નમસ્કાર દર્શક મિત્રો, રાજુ બારિયા ન્યૂઝ 9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સોરઠ અને સૌરાષ્ટ્રની અંદર જે સંતોની ભૂમિ કહેવામાં આવી છે અને એટલા જ માટે સૌરાષ્ટ્રની અંદર સંતોના બેસણા છે। નરસિંહ મહેતા હોય, શેઠ સગાળસા હોય, બજરંગદાસ બાપા હોય, મસ્તરામજી બાપા હોય કે પાળિયાદના ઠાકર હોય, એટલા જ માટે શ્રદ્ધાથી લોકો તેને નમતા હોય છે, લોકો માનતા હોય છે અને હજારોની સંખ્યામાં આ જે માનવ મહેરામણ છે, જે ભક્તો છે એ તેમના દર્શને જતા હોય છે અને એટલા જ માટે આ સૌરાષ્ટ્રને ખમીરવંતુ કહેવામાં આવ્યું છે, સંતોની ભૂમિ કહેવામાં આવી છે। વાત કરવાની છે જુનાગઢ જિલ્લાના ફક્ત 700 માણસોની વસ્તી ધરાવતું અને લાખોની સંખ્યામાં હરિભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે મઢડા ગામની આજે મઢડા આ સોનલમાનો જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે અને દર વર્ષે આ બીજના દિવસે સોનલ બીજની ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષે શું કામ સોનલ બીજની ઉજવણી કરવામાં આવે છે? માતાજીનો આજે સોનલમાનો આજે પ્રાગટ્ય દિવસ છે, જન્મોત્સવ દિવસ છે અને એટલા જ માટે સોનલ બીજની ઉજવણી થતી હોય છે। ગયા વર્ષે શતાબ્દી મહોત્સવની પણ ઉજવણી થઈ હતી અને આ વર્ષે 101મો આ માતાજીનો પ્રાગટ્ય અને જન્મદિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે હાલ આપણે સિદ્ધાર્થ તો પહેલાં મઢડા માં ભગવતીના દર્શને જઈશું। ત્યાં કેવા પ્રકારનો માહોલ છે, કેટલી સંખ્યામાં જે હરિભક્તો છે તે આવ્યા છે, શું કેવા પ્રકારના કાર્યક્રમો છે, કેવા આયોજનો છે, તો સિદ્ધાર્થથી આપણે પહેલાં મઢડા જઈશું અને જે સીધા લાઈવ દ્રશ્યો છે તે આપણે નિહાળશું। માતાજીના મંદિરે વહેલી સવારથી માં ભગવતીની મંગળા આરતી સહિતની વિવિધ આરતી, માતાજીના શણગાર તેમજ સવારના સમયે ત્યારબાદ સવારના સમયે મા ભગવતીને મઢડા ગામની અંદર જે કહેવાય કે એક વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં શોભાયાત્રા હાલ ચાલી રહી છે। મા ભગવતી આ નાનકડે એવા મઢડા ગામની અંદર પોતાના આ ચરણ પગલાથી આ શોભાયાત્રા દરમિયાન આ તમામ જે લોકો છે, આ ગામના લોકો છે અને માને માનવાવાળા છે, લાખોની સંખ્યામાં જે ભક્તો છે તે માના દર્શને આજે તેમના જન્મોત્સવ પ્રાગટ્ય દિવસ નિમિત્તે જ્યાં મઢડામાં વધાર્યા છે તેમને પાવન કરવા માટે આજે શોભાયાત્રા દ્વારા એના માધ્યમથી માતાજી ગામની અંદર નીકળી રહ્યા છે। દર વર્ષે મંદિર પ્રશાસન દ્વારા, વહીવટકર્તાઓ દ્વારા જ્યારે સોનલ બીજ આવતી હોય છે, એની ઉજવણી થતી હોય છે ત્યારે આવા વિવિધ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે, શોભાયાત્રા હોય છે, ભજન લોક ડાયરા હોય છે, સંતવાણીના પણ પ્રોગ્રામો હોય છે, અલગ અલગ યુવાનો દ્વારા અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે। આજના આધુનિક યુગની અંદર પણ યુવાનો ધર્મની સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી માનો કે સર્વરોગ નિદાન કેમ્પ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, લોકોને યુવાનોને વ્યસન મુક્તિના કેમ્પો કરી અને મા ભગવતીની યુવાનો અને ભક્તો સેવા પૂજા કરતા હોય છે અને ધામધૂમથી કહી શકાય કે સોનલ બીજની ઉજવણી થાય છે। આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, દ્રશ્યની અંદર હાલ માતાજીની જે કહેવાય કે શોભાયાત્રા મઢડા ગામની અંદર પ્રસ્થાન થઈ રહી છે। મોટી સંખ્યાની અંદર જે માતાઓ બહેનો છે તે આ શોભાયાત્રામાં જોડાયા છે। તો મઢડા હોય, જુનાગઢ હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી સારા ગુજરાત અને ભારત વંશમાંથી આ માના જે ભક્તો છે, આ સોનલમાના જે ઉપાસકો છે, જે ભક્તો છે એ હાલ મઢડાની અંદર ઉપસ્થિત થયા છે અને લાખોની સંખ્યામાં આ જે શોભાયાત્રાની અંદર પણ ભક્તો જોડાયા છે। રાત્રે વિવિધ પ્રકારના લોક ડાયરા, સંતવાણી કાર્યક્રમો પણ યોજાય છે અને આખો દિવસ આ કહી શકાય કે આ સોનલ બીજની ઉજવણી થશે। ત્યારે ન્યૂઝ 9 ગુજરાતીના માધ્યમથી આજે આ પવિત્ર સોનલ બીજ નિમિત્તે કેવા પ્રકારના સતત કાર્યક્રમો થતા હોય છે, મઢડા જ નહીં પરંતુ સૌરાષ્ટ્રનો કોઈ એવો ખૂણો બાકી ન હોય કે ભારતના દેશની અંદર કોઈ એવું નહીં બાકી હોય કે જ્યાં સોનલ માના કાંઈક ને કાંઈક ભક્તો ન હોય।
માના પરચાની વાત ન હોય, તમામ લોકો સોનલબાથી વાકેફ છે. 101માં આજે એમની જન્મજયંતિ નિમિત્તે નાનું ગામ હોય તો ત્યાં 5 યુવાનો ભેગા થઈ આજે સોનલ બીજ નિમિત્તે માતાજીની ઉપાસના કરતા હોય છે. મોટું ગામ હોય, મોટા મંડળો હોય તો ત્યાં એ પ્રમાણે એમના આયોજન પ્રમાણે ત્યાં કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ સોનલ બીજ નિમિત્તે કાર્યક્રમો થતા જ હોય છે અને માની ભક્તિ કરી માના રૂડા આશીર્વાદ મેળવતા હોય છે. હાલ જે દ્રશ્યો ચાલી રહ્યા છે એ સિદ્ધાર્થ મઢડાથી આપણે જોઈ રહ્યા છીએ. આ ધીમે ધીમે જે માની શોભાયાત્રા છે સોનલ બીજ નિમિત્તે એ પ્રસ્થાન કરી રહી છે અને ગામની અંદર આ જે શોભાયાત્રા છે એ પસાર થઈ છે. દ્રશ્યમાં પણ તમને જોવા મળશે કે હૈયું દળાતું હોય એવું લાગી રહ્યું છે. મોટી સંખ્યામાં જે ભક્તો છે એ માની ભૂમિ ઉપર માના દર્શન કરવા માટે, માની ભૂમિની આજે એમના જે જમીન છે, આ પવિત્ર ભૂમિ છે તેની રજ પણ માથે ચડાવતા ઘણા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે. દ્રશ્યોની અંદર લાઈવ બહુ વિશાળ સંખ્યાની અંદર હાલ જે માના ભક્તો છે તે મઢડા આવી રહ્યા છે. મઢડા તો બરોબર છે, પણ સાથે સાથે સૌરાષ્ટ્રનું કે ગુજરાતનું કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં આજના દિવસે માની આ ઉત્સવની ઉજવણી ન થતી હોય. દરેક જગ્યાએ સોનલ બીજની ઉજવણી થઈ રહી છે. ક્યાંક મંડળો દ્વારા, મેં અગાઉ કીધું એમ, તો ક્યાંક મોટા મંડળો દ્વારા પણ ગામ લોકોને પ્રસાદીનું આયોજન કરવામાં આવતું છે, તો ક્યાંક રાસ ગરબાનું આયોજન કરવામાં આવતું છે, તો ક્યાંક રાત્રિ દરમિયાન ભજન ધૂન સાથે સાથે ગરબાનું પણ આયોજન કરવામાં આવતું છે. આ સોનલમાં જે કહેવાય કે માતાજીની અનેક પરચાઓની પણ વાત છે. ઘણા બધા એવા કલાકારો છે, લોક સાહિત્યકારો છે આપણા ગુજરાતના અને સૌરાષ્ટ્રના, અનેક વાર આ સોનલમાના પરચા વિશે વાત કરતા હોય છે. અને કલાકારો જે તેમનો ઇતિહાસ જાણતા હોય છે તેઓ પણ વાત કરતા હોય છે. પરંતુ કેટલાક યુવાનો એવા છે કે જેને ફક્ત માની ભક્તિ કરવી છે, માના સાચા હૃદયથી તેની પ્રાર્થના કરવી છે ને માની વાત જે તેમની પાસે અંતરથી જે નીકળ્યું છે, માં શું હતા, કેવા પ્રકારના માના પરચાઓ હતા, કેવા પ્રકારના માના છંદ, દુહા, રાસ ગરબા માના બન્યા છે, એ પોતાના અંતરથી નીકળે એવા પણ ઘણા યુવાનો છે, એવા ઉગતા કલાકારો પણ છે. અને માના આશીર્વાદથી લોકો સુધી, આપણા માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે પણ ઘણા યુવાનો થનગની રહ્યા છે. એવા એક હિરણભાઈ જે આપણી સાથે છે, તેઓની સાથે આપણે સીધી વાત કરીશું. હિરણભાઈ, જય માતાજી. હિરણભાઈ, આજે સોનલમાની જન્મજયંતિની મઢડાની અંદર ઉજવણી થઈ રહી છે. અત્યારે તમે પણ એક માના ભક્ત છો અને સાથે સાથે એક સાહિત્યકાર ની શરૂઆત તમે કરી રહ્યા છો, લોક સાહિત્યકારની. તો શરૂઆતમાં જ તમારા મુખે એક માતાજીની સ્તુતિથી આપણે સાંભળીએ. તો કવિ કાગ બાપુએ એક સોનબાઈ માનો એક છંદો લખ્યા છે, હું છંદોથી આપણે ચાલુ કરું. કે બ્રહ્મલોક મઢડાનો હમીર ભગીરથ શિવ સોરઠ શિર ધરી હે વહધાર ગળ ગળ નીર નિર્મળ આય ગંગા અવતરી ઓ ધારવા તન સગર ચારણ ને હડામાં નીસરી હે 9 લાખ પોષણ અકલ નરહી હેજ સોનલ અવતરી માડી હેજ મઢડે અવતરી માડી હેજ સોનલ અવતરી. આમ તો હું સોનબાઈમાનો સંક્ષિપ્તના એક પરિચય આપું કે આઈમાનું નામ એમ કહેવાય છે કે સોનબાઈમાં હમીર બાપુ મઢ. અને એ સોનબાઈમાનો જન્મ એમ કહેવાય છે 8/1/1924 મંગળવારના દિવસે, અને વિક્રમ સંવતમાં આમ જોવા જાવી તો 1980 પોષ બીજના દિવસે માનો જન્મ થયેલો. અને માની આમ તો સમાધિ એટલે મઢડાની બાજુમાં કરેણી, એ ત્યાં માની સમાધિનું સ્થાન પણ આવેલું છે. અને સોનબાઈમાનું તો ભગત બાપુને એમ કહેવાય છે, મેં છંદો સંભળાયા એમાંનો બીજો પાછો ભગત બાપુ એક છંદ લખે છે કે અંધકારની ફોજું હટીને ભેખાર રજની ભાગતી હે પ્રોફાટ હામાં સદુ પ્રગટી અનવળી જ્યોત જગમગ જાગતી વળ ત્રિમીણ મેટણ સૂર સમવડ કિરણ ઘટ ઘટ પરવરી
હે 9 લાખ પોષણ ગગલ નરહી જેજ સોનલ અવતરી માડી જેજ મઢડે અવતરી માડી જેજ સોનલ અવતરી. ભાઈ માતાજીના અનેક જે કવિઓ છે તેને છંદો દુઆઓ લખેલા છે. તમારી પાસે કોઈ માતાજીના છંદ દુઆ સાથે સાથે કોઈ ગરબા કે એ પણ હોય તો તમે આ દર્શક મિત્રોને સંભળાવી શકો છો. આમ તો કવિ કાગ બાપુએ પણ સોનબાઈ માની શક્તિ ચાલીસા લખી છે અને શક્તિ ચાલીસામાં માના 21 દુહા લખ્યા છે. કારણ કે પડી વરણ ચારણ પરે અને ઘોર અંધારી રાત પ્રેવાસી મઢડે પ્રગટ ધન 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 સોનલ માદ. આ તો વ્રત લીધું જેને વરુડી તણું તન ધન ધન દેવા દાન લેવાના કોઈ દી હેવા નહીં અમારે ધન ધન સોનલ માદ. જુગ જુગની તું જુગદેશ્વરી આય દહણ ઉત્પાદ નમુ નમુ તન નારાયણી મારી મઢડાય વાળી માદ. ઈ શક્તિ ચાલીસામાં ભગત બાપુએ માના એમ કહેવાય છે વર્ણન કર્યું છે. કાગ બાપુ શું લખે કે માડી તારા બેસણા ગઢ ગીરનાર તારે નવે કાંડ નજરું પડે રે જી. માડી તે તો દીપાયો સોરઠ દેશમ ધજાળી જાય ખોળિયું ધર્યું રે જી. એ ધજાળી જાય ખોળિયું ધર્યું રે જી. કે હે સોનબાઈમાં તારા બેસણા તો એમ કહેવાય છે ગિરનાર એટલે રેવતાચલ કહેવાય અને એ રેવતાચલમાં એમ કહેવાય છે ઊંચો એટલે ગઢ ગિરનાર. આમ તો હિમાલયથી પણ એને ઊંચી ઉપમા આપી છે કવિઓએ. એ હિમાલયનો દાદો જેને કહેવાય એવો ગર્વ ગિરનાર. અને એ ગિરનારમાં માં તારા બેસણા છે 9 લાખ અને 84 જ્યાં બેહણા છે. એટલે કીધું માડી તે તો માડી તારા બેસણા ગઢ ગિરનાર તારી 9 ખંડ નજરું પડે માડી તે તો દીપાયો સોરઠ દેશ. અને એટલા માટે એ ભગવતીને ભગત બાપુ કે માડી તારા બેસણા ગઢ ગિરનાર તારે 9 કાંડ નજરું પડે રે જી. માડી તે તો દીપાયો સોરઠ દેશમ ધજાળી જાય ખોળિયું ધર્યું રે જી. ધજાળી જાય ખોળિયું ધર્યું રે જી. કાગ બાપુ આમ તો અદભુત શક્તિ ચાલીસા લખી છે. મેં જેમ દુહામાં વાત કરી પણ એ ભગત બાપુનો એક ભાવ આમ તો હોનબાઈ માના જેટલા ઉપાસકો છે જેટલા સોનબાઈ માના એમ કહેવાય છે કે જે માને છે એ બધાને એમ કહેવાય છે કે સોનબાઈ માને ઉપર એટલી પ્રેમ અને આ ભાવ જે ભગત બાપુ એટલે દુલાભાયા કાગ 6 અક્ષરનું નામ જેને કાગવાણીના એમ કહેવાય છે કે 7 ભાગ લખ્યા એ ભગત બાપુએ એમ કહેવાય છે કે માં સોનબાઈ માને એક ભાવ લખેલો અને એ ભાવ મને આજ ગુજરાતીના ન્યૂઝ 9માં મને રજૂ કરવાનું જ્યારે મન થાય છે ત્યારે શું લખે કાગ બાપુ કે કાળી અંધારી હે એમાં કાંઈ શું જે નહીં એવી ચારણ વરણ માથે પડી રાત. જાગતી જો તું મઢડા ટીંબે અનગાય યુગી પર ભાત ઉગમણા રે ઓરડા વાળી અન ભજા તું ભેળિયા વાળી સોનલમાં આપકો પાળી પોતા વાટ પાળવા વાળી. એક સોનબાઈમાંનો પ્રસંગ યાદ આવે છે. એમાં ભગત બાપુએ કદાચ કે મઢડા ટીંબે નોતરા માડી ચારણ શાક પસાર એ સોનબાઈમાંની હાજરી અને સોનબાઈમાં મઢડામાં એમ કહેવાય છે કે સોનબાઈમાં એટલે ચારણ આખા સમાજને એક વરણને ભેગું કર્યું હતું. એટલે 3.5 પારાની જે ચારણોની નાચ છે એને ભેગા કર્યા હતા. એટલે એક સંમેલન હતું મઢડાના પાદરમાં ટીંબામાં. અને ત્યારે એમ કહેવાય છે એ સોનબાઈમાં સંમેલન કરેલું અને ત્યારે એક શાંતિભાઈ લાંબા નામના ચારણ અને એમ કહેવાય છે કે સોનબાઈ મને શાંતિભાઈ લાંબા નામના ચારણે જોયું આપ માથે નજર કરી ત્યાં તો એમ કહેવાય છે વાવાઝોડાની તૈયારી થઈ ગયેલી અને વાવાઝોડું એમ કહેવાય છે પવનદેવ પોતાની જટાને જેમ મોકળી કરી દે એવું વાવાઝોડું. અને એમાં શાંતિભાઈ લાંબાને એમ થયું કે માને સમાચાર આપું. એટલે સોનબાઈ માનો જે ઓરડો હતો એ સોનબાઈ માના ઓરડામાં જાય છે અને શાંતિભાઈ વાત કરે છે કે માં આપણે કાલે આવું એમ કહેવાય છે કે સમિયાણું છે આપણે કાલે આપણે એક પ્રસંગ છે આપણા આંગણે અને માં એમ કહેવાય છે કે વાવાઝોડામાં કોઈક આપણા જે સેવકો છે અને આ વાવાઝોડામાં જે આપણે કાર્ય કર્યું છે એમાં કાર્ય નહીં થાય. અને ત્યારે હોનબાઈમાં પોતાના ઓરડામાંથી બહાર આવી અને શાંતિભાઈ લાંબા અને બે સોનબાઈમાં આવે છે. ત્યાં તો આપ સામે નજર કરે છે
અને ત્યાં તો એમ કહેવાય છે કે આબમાં એવું વાવાઝોડું તોફાને પવન ચડ્યો છે. અને ત્યારે હોનબાઈમાં એમ કહેવાય છે કે એ શાંતિભાઈને એમ કહે છે કે શાંતિ તારી વાત તો સાચી. અને ત્યારે એ હોનબાઈમાં એમ કહેવાય છે પોતાનો જે ભેળીઓ ઓઢેલો અને એ ભેળીઓ ઓઢેલો અને સોનબાઈમાં પોતાના માથેથી 3 વખત ફેરવી અને એમ કીધું તું જાજે પાકિસ્તાન બાજુ. તેથી હિન્દુસ્તાનનું મોટું વાવાઝોડું એ અમારી મઢડાવાળી સોનબાઈમાં પાકિસ્તાનમાં મોકલી દીધું હતું. એટલા માટે ભગત બાપુ આ ભાવમાં લખતા હશે કે મોઢડા ટીંબે નોતર્યા માડી ચારણો શાખ પ્રસાગ. મઢડાના ટીંબે નોતર્યા માડી ચારણો શાખ પ્રસાગ. રોજ યુંડીને આપ ડંકાણો એની દાદો સૂરજ પૂરે છે શાક લાગાંગર એ લાગાંગર લોબડિયાળી અન ભજા તું ભેળિયા વાળી સોનલ માં તું આપ કપાળી પોતા વાટ પાડવા વાળી. અને એક બીજી પાછી ભગત બાપુ ઘડી છે કે જૂનાણે સારદ નોતર્યા માંડીન બાળ ભણે ભલી બાત. જૂનાણે સારદ નોતર્યા માંડી અને બાળ ભણે ભલી બાત. એ માડી જાજિયા બાળક કીધાંગ ભૈતે અમારે ઈજ મોટી જગી યાદ ઉગમણા ને ઓરડા વાળી અને ભજા તું ભેળિયા વાળી. આમ તો સોનબાઈ માની ચારણ સમાજ ભેગા થઈ અને જે ચારણ બોર્ડિંગ છે આ જુનાગઢ ત્યાં એમ કહેવાય છે કે સોનબાઈ માની તોલા વિધિ કરેલી. અને ત્યારે આમ તો ચારણ એ તો બહુ ડાઈ કોમ છે, સમજણી કોમ, ચતુર કોમ, ચતુરાય ચારણની રીત રજપૂતની આસન અવધૂતનું શમશેર શિવાજીની ભામાલા પ્રતાપનો તલવાર ધોગાજીની એટલે ચતુરાય ચારણની વખણાય. પણ છતાં એને માને એક તોલવાની વાત કરી અને ત્યારે એમ કહેવાય છે એ સોનબાઈમાંનું વજન હતું એનાથી ડબલ ચાંદી લાવેલા. એટલે એક બાજુ સોનબાઈમાં બેઠા અને બીજા ત્રાજવામાં એમ કહેવાય છે કે ચાંદી મૂક્યું. એટલે હોનબાઈમાંના વજન કરતા ચાંદી મૂક્યું પણ હોનબાઈમાંનું ત્રાજવું હલ્યું નહીં. એટલે ચારણો મૂંઝાણા અને જાડી હોનબાઈમાં એ ત્રાજવામાંથી ઊભા થઈ અને એમ કીધું ચારણોને કે હે ચારણો, આ કદાચ આ ગરવો ગિરનાર મૂકી દો ને તોય હોનબાઈનું ત્રાજવું બધી હલે નહીં એવી ભગવતી. એટલે ભગત બાપા ભાવમાં કહે છે કે જૂનાણે સારદ નોતર્યા માંડી બાળ ભણે ભલી બાત. તે તો જોજિયા બાળક કીધાંગ ભૈતે અમારે ઈજ મોટી યાદ ઉગમણા ને ઓરડા વાળી અને ભજા તું ભેળિયા વાળી સોનલમાં આપ કપાળી પોતા વટ પાડવા વાળી. ચારણો ના સદ જેથી છૂટવા લાગ્યા અને પાપનો થયો પેસાર. ચારણો ના સદ જેથી છૂટવા લાગ્યા અને પાપનો થયો પેસાર. એ તદી કાળ જગ હામે માવડી કીધો જાણે સિંહ સમો હુંકાર ઉભી યા જુગ ને ખાલી એવી ભજા તું ભેળિયા વાળી સોનલમાં આપ કપાળી પોતા વટ પાળવા વાળી. અને ભાવમાં અંતમાં છેલ્લે ભગત બાપુ એમ કહે છે કે હે માં તે મને પાડ્યો, કોઈક હંસને પાળે, કોઈક બતકને પાળે, પણ હે માં કાગડાને કોણ પાળે? અને એ ભગત બાપુ એમ કહે છે કે પાળ્યો તે ખૂબ પ્રેમથી માંડી કોઈ નો પાળે કાગ. પાળ્યો તે ખૂબ પ્રેમથી માંડી કોઈ નો પાળે કાગ. એ માડી કેવા કપૂને માવડી મુબર ઉરતારો અનુરાગ ઈ તો તારું બિરદ સંભારી અને ભજા તું ભેળિયા વાળી સોનલમાં આપ કપાળી પોતા વટ પાળવા વાળી પોતા વટ પાળવા વાળી. તમે કેટલા સમયથી ગાવાનું શરૂ કર્યું છે અથવા તો સાહિત્યનું શરૂ કર્યું? આમ તો મારે ખૂબ નાની આમ ગાતો બોલતો અને આમ બધી આમ લોક સાહિત્યની વાત સાંભળતો. આમ કેસેટ દ્વારા એ વખતે તો સીડી કેસેટ ને એટલે સીડી કેસેટમાં હું બધી વાતો સાંભળતો.
તમે સાહિત્યની વાત અથવા તો ગાવાની શરૂઆત કરી એમાં સૌથી પહેલા સોનલમાંનું તમે શું ગાયું અથવા તો ક્યારે શરૂઆત કરી છે આમ અને આમ તો મારી ખૂબ નાની ઉંમર, મારા અભ્યાસકાળ દરમિયાન એમ કહેવાય છે કે હું જ્યારે 9માં અભ્યાસ કરતો ત્યારે એમ કહેવાય છે કે સોનબાઈમાંનો મને ખબર નહીં કે મઢડા ક્યાં છે, પણ ત્યારે એમ કહેવાય છે કે હું સોનબાઈમાંનો આ મેં હમણાં જે ભાવ રજૂ કર્યો કે કાળી અંધારીમાં કાંઈ સૂજે નહીં એવી વરણ માથે પડી રાત, તેથી જાગતી જોતું મઢડા ટીંબે અને આય ઉગી પરભાત ઉગમણારે ઓરડા વાળી અને ભજુ ધૂન ભેળિયા વાળી. આ સોનબાઈમાંનો ભાવ હું રોજ બોલ્યા કરતો નિશાળમાં, જ્યારે અભ્યાસકાળ દરમિયાન હું સોનબાઈમાંનો ભાવ બોલ્યા કરતો. સૌરાષ્ટ્રની અંદર આ ભૂમિ જે છે મેં અગાઉ કીધું એમ સંતોની ભૂમિ છે અને એટલા જ માટે જે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સમગ્ર દેશ અને દુનિયાની અંદર આજે એમનું નામ છે. સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ ઉપર અનેક સંતોએ કવિઓએ ઘણા બધા દુહા સંત અને ભજનની પણ રચના થઈ છે અને એટલા જ માટે એક કવિએ લખ્યું છે કે આ જગતના નાથને એમને કીધું છે કે કાઠિયાવાડમાં કોકદીને તું ભૂલો પડે ને ભગવાન, અને એકવાર મોંઘેરો થા મહેમાન, તને સ્વર્ગે ભૂલાવી દઉં શામળા. એ જગતના નાથ, હે ઈશ્વર, આ વિશ્વના સર્જનાર, તું એકવાર અમારી કાઠિયાવાડની ભૂમિ ઉપર આવે તો તારું સ્વર્ગને ન ભૂલાવી દઉં તો હું કાઠિયાવાડી નહીં. એટલા જ માટે આ ભૂમિ અને પવિત્ર ગણવામાં આવે છે, કારણ કે કોકની માટે થઈ પોતાના ઉદરના સંતાનોને જેણે ત્યાગી દીધા હોય એટલા માટે આ સંતોની ભૂમિ કહેવાય છે. આ દેશ માટે સૌ પહેલા જેને કઈ સર્વસ્વ આપવું હોય, કઈ આપી દેવું હોય ત્યારે એ બંડીમાંથી કાંઈ ન નીકળે તો એમ કે એક સામાન્ય કુટીરમાંથી એક રેડિયો આપે અને આ દેશની સેવામાં આપું છું બજરંગદાસ બાપા. આ એ ભૂમિ છે, આ સૌરાષ્ટ્રની ભૂમિ છે. ત્યારે ન્યૂઝ 9 ગુજરાતીનો અમારો એક આજનો એક એવી વાત અમે એટલા માટે આ એપિસોડ રજૂ કરવા જઈ રહ્યા છીએ કે આજના આધુનિક યુગની અંદર, ટેકનોલોજી યુગની અંદર ક્યાંય પણ આપણી સંસ્કૃતિ કે આપણો ધર્મ ભૂસાય નહીં અને આપણા આજે સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનો અમારો ન્યૂઝ 9 ગુજરાતીનો અને આ ચેનલની ટીમનો એક આ પ્રયત્ન છે કે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે ભાતીકળ છે, આપણી લોકવાયકાઓ છે, આપણી ભજન સત્સંગ આ જે કંઈ પરંપરાઓ છે એને ઉજાગર કરવા માટેની આખી જ આ એક અમારો આ પ્રયાસ છે. અને આખો દિવસ ન્યૂઝ 9 ગુજરાતી ઉપર જે તેમના ચેનલની જે આખી ટીમ છે, ગજેન્દ્રભાઈ, હરપાલભાઈ, યાસીનભાઈ સહિતના જે એમની ટીમ છે એને નક્કી કર્યું છે કે આજે સોનલ બીજની જે ઉજવણી થઈ રહી છે 101ની, તેને આપણે બોટાદ સહિત સમગ્ર જે દર્શક મિત્રો છે, જ્યાં જ્યાં આ ન્યૂઝ 9 ગુજરાતી જે દર્શક મિત્રો જોતા છે ત્યાં સુધી આપણી આ જે સંસ્કૃતિની વાત છે, આપણી લોકવાયકા છે, આપણો ઇતિહાસ છે, આપણી પરંપરા છે એને ત્યાં સુધી પહોંચાડવાનો આ ન્યૂઝ 9 ગુજરાતીએ એક નેમ લીધી છે. અને સાંજ સુધી આ સતત કંઈક લાઈવ દ્રશ્યો તો અનેક જે માતાજીના ભક્તો છે, જે માતાજીના જે કાલાવાલા કરતા જે કલાકારો છે, કંઈક ઉગતા કલાકારો છે તો કંઈક પીઠ કલાકારો છે, તેઓને આપણે સાંભળવાના છે. વાત એ કરવાની છે કે જે મઢડા, નાનકડો એવો મઢડા ગામની અંદર જે માતાજીનું જે પ્રાગટ્ય થયો છે, 100 વર્ષ ગયા વર્ષે શતાબ્દી મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી ત્યાં મંદિર દ્વારા, અને આજે 101મો જન્મદિવસ છે. જોગાનું યુગ, વર્ષનો પહેલો દિવસ અને બીજ, અને મા ભગવતી સોનલમાના જન્મદિવસનો પણ આજે 101મો દિવસ. આ સંયુક્ત આજે જોગાનો યુગ જ્યારે ભેગું થયું છે ત્યારે એક અમારો એવો પ્રયાસ હતો ન્યૂઝ 9 ગુજરાતીનો કે લોકો સુધી સંતોની વાત હોય, ઇતિહાસની વાત હોય તે આપણે આ પહોંચાડવા માટેનો અમારો આ પ્રયત્ન હતો. અને હવે આપણે ફરીવાર સીધા મઢડા જઈશું અને ત્યાં જે મઢડાનો જે કાર્યક્રમો છે, ત્યાંના જે ઉત્સવની કેવી રીતે ઉજવણી થઈ રહી છે તેના સીધા દ્રશ્યો જોશો અને થોડી વાર પછી ફરીવાર એક નવા કલાકાર સાથે આપણે મળશું.